ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું. અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. અફઘાન ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લીધી, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યાં નિરીક્ષણ કર્યું. રાજકોટના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. કોઠારિયા રોડ પર સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યની કરતું. રાકેશ સોરઠિયાએ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાની ફરિયાદ. 11 થી 14 વર્ષીય 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં મોટા સમાચાર. આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજૂર. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા. મોરબીમાં નબળા સમારકામ બાદ બ્રિજ તૂટતા થયા હતા 135 થી વધુ લોકોના મોત. સુરેન્દ્રનગરમાં રેવન્યુ બાર એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી. દસ્તાવેજ નોંધણીના પ્રશ્ને કલેક્ટરને વકીલોએ રજૂઆત કરી. સરકારના પરિપત્રમાં તફાવત હોવાની ફરિયાદ. પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેવી વકીલોની માંગ.